ભરૂચના હાસોટના રાયમા ગામે નહેર નજીક ત્યજી દેવાયેલા નવજાત બાળક મળી આવવાના મામલામાં પોલીસે જાતે ફરિયાદી બની ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભરૂચના હાસોટ તાલુકાના રાયમા ગામે નહેર નજીક ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવવાના મામલે હવે તપાસને વધુ વેગ મળ્યો છે। ભારતીય ન્યાય સંહિતા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। નવજાત બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। તબીબી તપાસ દરમિયાન સામે આવ્યું કે બાળકને જન્મ બાદ તરત જ ત્યજી દેવામાં આવ્યો હતો। બાળકના શરીરે સામાન્ય ઈજાઓ પણ જોવા મળી હતી, જેના કારણે તેની સારવાર ચાલુ છે। બાળકને નિષ્ઠાપૂર્વક ત્યજી દેવાના આ બનાવને ગંભીરતાથી લઈ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે। તપાસના ભાગરૂપે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે સ્થાનિક લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવે છે। પોલીસ બાળકને મોતના મુખમાં ધકેલી દેનાર જવાબદાર વ્યક્તિઓ સુધી પહોંચવા માટે તમામ દિશામાં તપાસ કરી રહી છે। હાસોટ પોલીસે જાતે ફરિયાદી બનતા હવે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે તપાસ વધુ ઝડપી બનાવવામાં આવે છે।